वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ગઈકાલે ચંદ્રગ્રહણ હતું અને કહેવાય છે કે આ શતાબ્દીનું મોટું ગ્રહણ, લાંબામાં લાંબુ ગ્રહણ હતું. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રના વચન પ્રમાણે જ્યારથી વેદ શરૂ થયો ત્યારથી લઈને મુક્તિ સુધી સૌ ભક્તોએ ભજન કરવું, કીર્તન કરવા, કથા સાંભળવી, વાંચવી, શાસ્ત્ર પઠન કરવું, કે જેણે કરીને આપણે ભગવાનને રાજી કરી શકીએ, આપણી વૃત્તિ કંઈક અંશે ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થાય અને આપણને મળેલી જે આ જિંદગીના સમયની અંદર આપણાથી સારું કાર્ય થાય, ભજન ભક્તિ થાય. એટલે સવારના 4 વાગ્યા સુધી સંતો હરિભક્તો જાગ્યા છે અને આપણને સૌને ખ્યાલ છે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સેંકડો સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિની અંદર બોચાસણમાં આ ચંદ્રગ્રહણની સભા થઈ હતી. સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ પોતાના પ્રવચનમાં વાત કરી કે હું સાધુ થયો ત્યારથી લઈને આજ સુધી આવી ચંદ્રગ્રહણની સભાની અંદર રાત્રિના 12 થી 4 સમયગાળા દરમિયાન 15,000 જેટલા હરિભક્તો હાજર રહે, હું પહેલી વખત જોઈ રહ્યો છું. આ ભગવાન અને ભગવાનના ધારક સંતનું આકર્ષણ છે, જે આપણી મોહનિદ્રા માંથી આપણને જગાડે છે, ભગવાનના માર્ગે લઈ જાય છે, ભગવાનની ભક્તિ કરાવે છે. આદિ અનાદિ કાળથી આ તો આપણે જોઈએ તો સૂર્ય અને ચંદ્ર વર્ષમાં 1 વખત કે 2 વખત ગ્રસિત થાય છે. રાહુ અને કેતુ નામના દાનવથી ગ્રસિત થાય છે, પરંતુ જીવાત્મા આદિ અનાદિ કાળથી અહંતા અને મમતા રૂપી કેતુ દ્વારા ગ્રસાયેલો છે, પકડાયેલો છે. એમાંથી મુક્તિ મેળવવા માટે, મોક્ષ મેળવવા માટે ભજનની જરૂર છે, સંત સમાગમની જરૂર છે, પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારવાની જરૂર છે, એમના લીલા ચરિત્રો ગાવાની જરૂર છે. ગઈકાલે આપણે વચનામૃત ગઢડા પ્રથમનું 3 વાંચ્યા. એની અંદર મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિ અંતઃકરણમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી, અને અંત સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય, દેખાતી બંધ થાય, તો ઉત્સવ અને સમયાની અંદર આપણને બ્રહ્મચારીના દર્શન થયા હોય, સાધુના દર્શન થયા હોય, સત્સંગીના દર્શન થયા હોય, કોઈ એવા સારા પ્રવચનો થયા હોય, કીર્તનો ભજનો ગવાયા હોય, કંઈ પણ પ્રકારના નાના મોટા પ્રસંગો બન્યા હોય,
એ યાદ આવે તો ભેગી ભેગી ભગવાનની મૂર્તિ પણ આપણને યાદ આવી જાય. મહારાજ કહે છે એટલા માટે તો અમે લોકો જન્માષ્ટમી, એકાદશી આદિક વ્રતના ઉત્સવ કરાવીએ છીએ અને સત્સંગી હરિભક્તો, સંતો, બ્રહ્મચારીને ભેગા કરીએ છીએ કે જેને કરીને મહાપાપી હોય એને પણ આ પ્રસંગનું, ઉત્સવનું સ્મરણ થાય તો એનું પણ અતિશય રૂડું થાય, ભગવાનના ધામને પામે. ભગવાનના ચરિત્રનું ગાન કરવું, ભગવાનની લીલાનું ગાન કરવું, ભગવાનના મહિમાનું ગાન કરવું, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવું એ મોટી સાધના છે. અને એ સાધના આપણો અંત સમય સુધારે તેવી છે. ગમે તેઓ 3 તાપથી તપ્ત થયેલો જીવાત્મા પણ જ્યારે ભગવાનના ચરિત્રનું સ્મરણ કરે છે તો એને શાંતિનો અનુભવ થાય છે. આપણા સંપ્રદાયના ઘણા બધા એવા પ્રસંગો છે કે કેટલાક એવા હરિભક્તો, મુમુક્ષુઓ, સાધકો શાસ્ત્રીજી મહારાજની પાસે આવતા, યોગીજી મહારાજની પાસે આવતા અને કહેતા કે સ્વામી, મને રાતના નીંદ નથી આવતી. ગમે તેટલા દવા દારૂ કરાવ્યા છતાં પણ રાતના ઊંઘ નથી આવતી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તમારે ભક્ત ચિંતામણીનો પાઠ કરવો. અને યોગીજી મહારાજ તો ત્યાં સુધી ભગવાનના ચરિત્ર લખાયા છે, જેમાં એવા ગ્રંથનો મહિમા કહેતા કે હરિલીલા કલ્પતરુજી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ 33,000 શ્લોકોનો લખ્યો છે. એ ગ્રંથને તમે ઓશિકાની નીચે મૂકીને સૂઈ જશો તો પણ ઊંઘ આવી જશે. અને તમારા શુભ સંકલ્પ ભગવાન પૂરા કરશે. આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળી જશે. તમારા રોગ માત્ર ચાલ્યા જશે. આવો પ્રકારનો મહિમા કહેતા. સંપ્રદાયનો ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ આપણે સ્વરૂપાનંદ સ્વામીનો જાણીએ છીએ, વાંચ્યો છે, સાંભળ્યો છે કે સ્વરૂપાનંદ સ્વામી ઉત્તર હિન્દુસ્તાની સંત હતા, જેનો ઉલ્લેખ ગુણાતીતાનંદ સ્વામીએ 3જા પ્રકરણની વાતમાં કરેલો છે કે સ્વરૂપાનંદ સ્વામી અખંડ ભગવાનની મૂર્તિને દેખતા હતા. આત્મનિષ્ઠ પુરુષ હતા. વિચરણ કરી અને પછી ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં આવ્યા અને તે વખતે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી, દેશ में सत्संग कैसा हुआ? ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે સત્સંગ તો बहुत बड़ा हुआ है. ત્યારે મહારાજે પૂછ્યું કે દેશમાં મનુષ્ય કેવા? ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, મનુષ્ય તો કે લીમડી કે નીચે ही બેઠા है. કહેવાનું તાત્પર્ય એમનું એ હતું કે જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીનો યોગ થયો છે ને આ લીમડા નીચે બેસી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે છે, વચનામૃતનું પાન કરે છે, એ જ સાચા માનવી છે. તો કોઈએ વળી પ્રશ્ન કર્યો, મહારાજ, એને મનુષ્ય નથી દીઠા તો પછી કલ્યાણ કોના કર્યા હશે? ત્યારે મહારાજે કહ્યું કે બીજા તો વર્તમાન પડાવી, પંચનિયમ આપી અને કલ્યાણ કરે, જ્યારે સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શને કરીને કલ્યાણ થાય. એવા સંત. એક વખત મહારાજે 3 સંતોને પ્રશ્ન પૂછ્યા, સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને 3જા સંત. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે કૃપાનંદ સ્વામી, મહારાજે પૂછ્યું, અમે તમને આજ્ઞા કરીએ તો તમે ક્રિયા કઈ રીતે કરો? ત્યારે એમણે કહ્યું, મહારાજ, તમે આજ્ઞા કરો એટલે અમે ક્રિયા કરી નાખીએ. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, તમે કઈ રીતે ક્રિયા કરો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આપની આજ્ઞા થાય ત્યારે મારા અંતરમાંથી હાથ એક વૃત્તિ બહાર કાઢું અને ત્યાર પછી વૃત્તિ ક્રિયા પૂરી થાય ત્યારે સંકેલી લઉં, હાથ એક પાછી નાખું ત્યારે શાંતિ થાય. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, તમે કઈ રીતે ક્રિયા કરો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે જેવી રીતે તીરની અંદર લીંબુ ખોસ્યું હોય
અને તીરનું જેવી રીતનું કરીએ અખંડ અમને મૂર્તિ જ દેખાય, મૂર્તિ સિવાય ક્રિયા તો દેખાતી જ નથી. આવા સંત હતા. એવા સ્વરૂપાનંદ સ્વામીને અશાંતિ થઈ ત્યારે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે તમે અગતરાય પર્વતભાઈનો સમાગમ કરવા માટે જાઓ, એમની કથા વાર્તા સાંભળશો તો તમને શાંતિ થશે. અને સ્વરૂપાનંદ સ્વામી, જેને અખંડ મૂર્તિ દેખાતી હતી, આટલો બધો મહિમા હતો, છતાં પણ અશાંતિ વ્યાપી અને મહારાજની આજ્ઞાથી પોતે પર્વતભાઈનો સમાગમ કરવા માટે અગતરાય આવ્યા. અને આવા પવિત્ર સંતના દર્શન થયા. પર્વતભાઈ નાચવા માંડ્યા, આનંદ વિભોર બની ગયા. મારે ત્યાં સાક્ષાત ભગવાનના લાડીલા સંત પધાર્યા. આગતા સ્વાગતા કરી કે સ્વામી થાક્યા પાક્યા આરામ કરો. અને ત્યાર પછી દંડવત કરીને કહું, સ્વામી હવે કથા વાર્તા કરો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, મહારાજે તો મને મોકલ્યો છે તમારી કથા વાર્તા સાંભળવા માટે. કે મહારાજ તો મહિમાની મૂર્તિ છે, અમે તો સંસારી કહેવાય સ્વામી, ગમે તેમ હોઈએ તો પણ ગ્રહસ્થાશ્રમી છીએ, અને તમે તો સંસાર માત્રનો ત્યાગ કર્યો છે અને ધનસ્ત્રીના અષ્ટ પ્રકારે ત્યાગી છો, પંચવર્તમાનમાં શુરાપુરા છો. તમે કથા વાર્તા કરો તો અમને આનંદ આવે. અને 5-7 દિવસ રહ્યા અને પર્વતભાઈએ સ્વરૂપાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળી અને અગતરાયથી વિચરણ કરતા કરતા સ્વરૂપાનંદ સ્વામી પાછા આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ શાંતિ થાય તેવો ઉપાય બતાવો. મહારાજે કહ્યું, તમને કહ્યું હતું ને કે પર્વતભાઈ પાસે જાઓ, એમની કથા વાર્તા સાંભળો તો શાંતિ થાય. કથા વાર્તા સાંભળી કે ના મહારાજ, એ તો એટલા બધા મહિમાવાળા છે, કથા વાર્તા કરવાની તો બાજુ ઉપર મારી પાસે કથા વાર્તા કરાવડાવી. સ્વરૂપાનંદ સ્વામી, તમારે જો શાંતિ જોઈતી હોય, અશાંતિ દૂર કરવી હોય તો ફરીથી પાછા અગતરાય જાઓ અને પર્વતભાઈનો સમાગમ કરો. અને મહારાજની આજ્ઞા પ્રમાણે પોતે સ્વરૂપાનંદ સ્વામી અગતરાય આવ્યા અને નમન કરીને કહું, વિનંતી કરતા કહું કે આજે મહારાજની આજ્ઞા છે, તમારે આજ્ઞા પાળવી પડશે. હું તમને કથા વાર્તા નહીં કરું, તમારે કથા વાર્તા કરવાની છે. કે પ્રશ્ન શું છે કે મારી અશાંતિ દૂર થાય એટલા માટે મહારાજને કહું. તો મહારાજે કહું, પર્વતભાઈનો સમાગમ કરો એટલા માટે તમારી પાસે આવ્યો છું. ત્યારે પર્વતભાઈએ કહ્યું કે સ્વામી બીજું કંઈ કરવાનું નથી, તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો ને શાંતિ શાંતિ થઈ જશે. મહારાજે હંમેશના માટે પોતાની નજરની સામે આધ્યાત્મિકતાને રાખી છે. મહારાજે ક્યારેય પણ વર્ણને મોટો નથી કહ્યો, જ્ઞાતિ જાતિને મોટા નથી કહ્યા, વિદ્વતાને મોટી નથી કહી, ઉત્તમ કુળને પણ મોટું નથી કહ્યું, લાખો ને કરોડો રૂપિયા જેની પાસે હોય એને પણ મોટા નથી કહ્યા. મહારાજે જે વ્યક્તિના જીવનની અંદર આધ્યાત્મિક ઊંચાઈ છે એવી વ્યક્તિને મોટા કહ્યા છે. મહારાજ એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીને કહું કે સ્વામી તમે તો ગુણબુદ્ધિવાળા સત્સંગી છો અને અમારા ખરા સત્સંગી તો પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે કે ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખે છે. પર્વતભાઈ કેટલી એક જ વાક્યમાં વાત કરી કે શાંતિ માટેનો ઉપાય, કે મહારાજના તો તમે દર્શન કરો છો બરાબર, પરંતુ મહારાજ જે દરબારની અંદર રહે છે, દાદા ખાચાના દરબારમાં, એ દરબારના નળિયાનું ધ્યાન કરો તો તમને શાંતિ થશે. એનો અર્થ એ થયો કે ભગવાનના સંબંધવાળા તમામનો મહિમા સમજવામાં આવે કે ભગવાનના યોગની અંદર જે કોઈ આવે એ માટીનું વાસણ હોય, માટીનું નળિયું હોય, લાકડું હોય, લોઢું હોય, પશુ હોય, પંખી હોય, વૃક્ષ હોય, કંઈ પણ વસ્તુ ભગવાન પુરુષોત્તમ નારાયણના યોગમાં આવે તો એ નિર્ગુણ બની જાય છે, દિવ્ય બની જાય છે. અને એનું સ્મરણ કરવામાં આવે, ચિંતન કરવામાં આવે તો આપણી આદિ વ્યાધિ ઉપાધિ મટી જાય છે અને 3 તાપમાંથી મુક્તિ મળ્યા પછી ભગવાનનો આનંદ આપણને આવે છે. તો લીલા ચરિત્રો આપણે પ્રગટના સંભાળી રાખવા. આપણે યોગીજી મહારાજના યોગમાં આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અને મહંત સ્વામી મહારાજના યોગમાં આવ્યા. આ 3 સંતો છે, ભગવા વસ્ત્ર ધારણ કરવાવાળા, સાધુના અવસ્થાની અંદર છે, પરંતુ દેખાય છે સાધુ, પરંતુ એના રોમે રોમની અંદર
સાધુતા વણાયેલી છે, એના રોમેરોમની અંદર નિયમ, ધર્મ, આજ્ઞા અને ઉપાસનાની દ્રઢતા છે, ભગવાનને વિશે એકાંતિકી ભક્તિ છે, અને ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે. એક ક્ષણના માટે પણ ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનો ત્યાગ કરીને કંઈ જતા નથી. આટલો બધો અવિનાભાવ સંબંધ છે. એમના યોગમાં આપણે આવ્યા છીએ. ઘણા ઘણા પ્રસંગો આપણા જીવનમાં બન્યા હશે. એનું સ્મરણ કરવામાં આવે, એનું ચિંતન કરવામાં આવે, એનું ગાન કરવામાં આવે. એક પ્રસંગ મને બરાબર યાદ આવે છે. ઘણા વર્ષો પહેલા અમે ગોંડલની અંદર હતા. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા, અને તે વખતે થોડા દિવસ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન સમાગમનો લાભ લીધો. પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામી સાથે પણ હતા, અને અમારે પછી ત્યાંથી નીકળીને મુંબઈ જવાનું હતું. એટલે અમે પ્રમુખ સ્વામી મહારાજની વિદાય લીધી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો સભા મંડપના પહેલા માળે એક નાની સરખી રૂમમાં રહેતો. સ્વામી પોતે આશીર્વાદ આપ્યા, વિદાય આપી, અને અમે લોકો જ્યાં બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા ત્યારે ખબર પડી કે બસ તો 1-2 કલાક લેટ છે, એટલે પાછા આવ્યા. અને સ્વામી બાપાને મળ્યા, થોડી વાર બેઠા, દર્શનનો લાભ લીધો, અને નીકળવાનો સમય થયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાની રૂમમાંથી બહાર નીકળી અને દાદરા સુધી અમને વળાવવા માટે આવ્યા. આ પ્રસંગ જ્યારે હું યાદ કરું, આંખમાંથી આંસુ નીકળે છે, હૈયું હરખાય છે, આનંદ વિભોર બની જવાય છે. મનની અંદર એવા સંકલ્પ અને વિચાર જાગે છે કે આ પુરુષ કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે, જેને ભગવાનનો સાક્ષાત સંબંધ છે, એવા પુરુષ અમારા જેવા સામાન્ય સાધુ, સામાન્ય સાધક, સામાન્ય સત્સંગીની આટલી દરકાર કરે અને રૂમમાંથી બહાર નીકળી અને દાદરા સુધી અમને વળાવવા માટે આવે. કેટલો પ્રેમ છે, કેટલી કરુણા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે આપણને મનમાં એમ થાય કે આપણને ભગવાનમાં અને સંતમાં બહુ હેત છે, પણ સ્વામીએ કહ્યું કે આ સાધુને તો એટલું બધું હેત છે કે આપણા કરતા કરોડ ગણું હેત છે. હમણાંનો તાજો પ્રસંગ, પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બેંગ્લોરના આંગણે પધાર્યા. સાંજના સમયમાં પધાર્યા હતા, અને એમની દ્રષ્ટિથી થોડું વંચિત રહેવાનું. હું એવી સેવામાં રોકાયેલો હતો, એટલા માટે દર્શન થયા નહોતા, અને એમની નજર અને મારી નજર એક નહોતી થઈ. તો બીજે દિવસે સવારના હું દર્શન કરતો હતો, તે વખતે બાજુમાં આવી અને મહંત સ્વામી મહારાજે કહ્યું કે કેમ દેખાણા નહીં? સેંકડો અને હજારો હરિભક્તોની વચ્ચે પણ આપણી કદર કરે, આપણને યાદ કરે, અને એ પણ ખબર છે કે આ કેમ દેખાણા નહીં. અને અહીંથી પ્રમુખ મહંત સ્વામી મહારાજ પોતે મદ્રાસ પધાર્યા. અમે પણ મદ્રાસ પણ લાભ લેવા માટે ગયા, અને તે વખતે હું દૂર ઉભો મહંત સ્વામી મહારાજના દર્શન કરતો. તો મહંત સ્વામી મહારાજ પૂજા પૂરી થયા પછી ઉતારે જવા માટે નીકળ્યા, અને એમની નજર મારા ઉપર પડી. લગભગ મારા વચ્ચે અને મહંત સ્વામી મહારાજના વચ્ચે ઓછામાં ઓછું 12 થી 15 ફૂટનું અંતર હતું, પણ ત્યાંથી મને પાસે બોલાવ્યો, અને બોલાવીને ધીરેથી કહ્યું કે ઉતારે આવીને મને મળજો. કેટલું બધું હેત છે. આવો એક સામાન્ય દેખાતો પ્રસંગ પણ જો આપણા હૃદયમાં કંડારાઈ જાય, અખંડ આપણને યાદ રહ્યા કરે કે આ પુરુષની કેટલી કરુણા છે, કેટલી દયા છે. અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અણુ જેટલી આપણી સેવા હોય, સદગુણ હોય, એને પણ ભગવાન અને સંત હિમાલય કરતા પણ મોટી માને છે. કંઈ પણ નાના મોટા પ્રસંગ આપણને પ્રગટ ગુરુહરિ સાથે બન્યા હોય, એનું સ્મરણ કરવામાં આવે, ચિંતન કરવામાં આવે, એને ગાવામાં આવે, કહેવામાં આવે, સાંભળવામાં આવે, લખવામાં આવે, વાંચવામાં આવે, તો એ સાધકને બીજી કોઈ સાધના કરવાની બાકી નથી રહેતી.
અને હું નિધડકપણે એ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની અતિશય 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 કૃપાના કારણે નિધડકપણે, નિષ્ઠાપૂર્વક, નિર્દમપણે, નિખાલસપણે, બુલંદ અવાજે એટલું તો ચોક્કસ કહી શકું છું કે હવે મારા કલ્યાણમાં કંઈ બાકી નથી. મારા કલ્યાણની ક્યાં વાત કરો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું કે આવો જે નિષ્ઠાવાળો ભક્ત છે તો એવો પ્રકારનો વિચાર કરે કે મારા કલ્યાણમાં તો કઈ ખામી નથી, મારું દર્શન કરશે એનું પણ કલ્યાણ, મારા ગોળાનું પાણી પીશે મને પાશે એનું પણ કલ્યાણ. આ ખુમારી, આ મસ્તી, આ આનંદ આજે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની કૃપાથી આ જીવનની અંદર સ્થપાયેલો છે. ફરીથી પણ આપણે સૌએ આપણા જીવનની અંદર પ્રગટ ગુરુ હરિ સાથેના જે કંઈ લીલા ચરિત્રના પ્રસંગો બન્યા હોય, આપણને પત્ર લખ્યો હોય, આપણે ત્યાં પધરામણી કરવા માટે પધાર્યા હોય, આપણે એમને હાર પહેરાવ્યો હોય, એમણે વળી આપણને હાર પહેરાવ્યો હોય, આપણને ધબ્બો આપ્યો હોય, આપણા માથા ઉપર હાથ મૂક્યો હોય, આપણને પત્રથી આશીર્વાદ આપ્યા હોય, અને આપણા કોઈ પણ નાના મોટા સંકલ્પ એમના આશીર્વાદથી સાકારિત થયા હોય, આ બધાને યાદ કરીએ. આ જ સાધના કળિયુગની અંદર કામ આવશે. બાકી તો ગઈકાલે કેટલા લોકોએ ગોદડિયા ગ્રહણ કર્યા હશે. આપણે એક નાનું સરખું વ્રત કે નિયમનું પણ પાલન કરી શકતા નથી, કારણ કે આપણે દેહાભિમાની છીએ, આપણામાં આસક્તિ, વાસના અને કામના પડ્યા છે. પણ એ બધાને ટાળવા બાળવા માટે એક જ ઉપાય છે, પ્રગટ ભગવાનને લીલા ચરિત્રનું ગાન કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે, મનન ચિંતન કરવામાં આવે તો આપણો બેડો પાર છે. ભગવાન સ્વામિનારાયણને, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે એમના દરેક ચરિત્રની અંદર આપણને દિવ્ય ભાવ રહે, અહોભાવ રહે અને એ તમામ ચરિત્ર અનંતના કલ્યાણ માટેના છે એવું અખંડ આપણને અનુસંધાન રહ્યા કરે અને એની અંદર આપણને રમમાન રહીએ. જેમ યોગીજી મહારાજને સ્વપ્ન પણ શાસ્ત્રીજી મહારાજના આવતા કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અમને ઘઉંનો ધર્માદો લેવા માટે ઝાલાવાડમાં ગયા હતા, ભિક્ષા માગવા માટે ગયા હતા, છાશ લેવા માટે ગયા હતા અને શાસ્ત્રી મહારાજ પાસે લાવીને લોટનું પોટલું મૂક્યું. શાસ્ત્રી મહારાજ બહુ રાજી થયા. આવા બધા પ્રસંગોના સ્વપ્ન પણ એમને એવા આવતા હતા, કારણ કે અખંડ એમના મય બની ગયા હતા. એમ આપણે પણ શિષ્ય સાચા ક્યારે કહેવાઈએ કે જ્યારે ગુરુની અંદર આપણને લગન લાગી જાય. મોહે લાગી લટક ગુરુ ચરણ કી, ચરણ બિના મોહે કછું નહીં ભાવે, જૂઠ માયા સબ સુપનન કી. અને એવી ગુરુની લગની ત્યારે લાગી જાય ત્યારે બહુ સાગર સબ સુખ ગયો, અબ ફિકર નહીં કોઈ તરન કી. હવે તરવાની કોઈ ફિકર જ નથી, કારણ કે આપણા માટે સંસારનો સાગર સુકાઈ ગયો છે. કારણ કે ગુરુની કૃપા થઈ, ભગવાનની કૃપા થઈ, સંતની કૃપા થઈ અને આપણા સૌના ઉપર એ કૃપા થઈ ચૂકી છે. પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે જાહેરની અંદર અલમસ્તતાથી સૌ કોઈને આશીર્વાદ આપ્યા છે કે આપણે અક્ષરધામમાં જવા આવવાનું છે નહીં, અક્ષરધામમાં જ બેઠા છીએ. જો આપણી નિષ્ઠા પાકી હશે, નિયમ ધર્મ પાકા હશે, ભગવાનમાં, સંતમાં અને એમના સંબંધવાળા સંતો હરિભક્તોની અંદર આપણને દિવ્ય ભાવ હશે તો આપણે અક્ષરધામની અંદર જ છીએ અને એ સુખ આપણે માણી રહ્યા છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.